चलो विद्यार्थी मित्रों ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ એની અંદર સ્વાધ્યાય 11.4 ની અંદર દાખલા નંબર 6 દાખલા નંબર 5 આપણે જોયો આજે આપણે જોશું દાખલા નંબર 6 એક અર્ધ ગોળાકાર ટાંકી 1 સેન્ટીમીટર જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય અને આ ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ શોધવાનું છે એટલે કે બહારનું ઘનફળ મેળવવાનું છે મિત્રો બરાબર છે તો ઘનફળ કઈ રીતના બહારનું મેળવવાનું છે એ તમને જરા કહી દઉં કે કઈ રીતના છે ટાંકી તો આ રીતના આપણે જે છે બરોબર છે પતરું આખું તો આ જે ત્રિજ્યા છે બરોબર છે અંદરની જે હોય એ ત્રિજ્યા જોઈએ કારણ કે અહીંથી ગણતરી કરો એટલે આ ત્રિજ્યા હોય આખું વર્તુળ હોય તો વ્યાસ થઈ જાય તો અંદરની હોય એ ત્રિજ્યા હોય તો આ અંદરની આપણે 1 મીટર આપી છે પણ આ પતરું જાડું છે જો એક અર્ધ ગોળાકાર ટાંકી 1 સેન્ટીમીટર જાડા પતરામાંથી 1 સેન્ટીમીટરનું જે જાડું પતરું જે છે બરોબર છે તો એની 1 સેન્ટીમીટર આપ્યું છે તો એને કુલ કેટલું થશે તો કે બહારની ત્રિજ્યા આપણે પહેલા મેળવવી પડશે પછી અંદરની ત્રિજ્યા આપણે બાદ કરશું તો પહેલા બહારની ત્રિજ્યા બરાબર બહારની ત્રિજ્યા એટલે કે અંદરની ત્રિજ્યા અને વત્તા જાડાઈ જે જાડું એટલે જાડાઈ તો અંદરની ત્રિજ્યા આપને ખબર જ છે અંદરની ત્રિજ્યા તો આપને આપી જ દીધી છે અંદરની ત્રિજ્યા જો આ લખ્યું જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય આ 1 મીટર અને જાડાઈ કેટલી છે પણ એ મિત્રો આ મીટરમાં આપી છે ને આ સેન્ટીમીટરમાં આપી એટલે જે સેન્ટીમીટરમાં આપ્યો છે ને એને આપણે મીટરમાં ફેરવવું પડશે તો 1 મીટર બરાબર 100 સેમી એટલે કે 1 ભાંગા તમે 100 કરી નાખો એટલે તમને મીટરમાં મળી જશે આ મીટર થશે તો કેટલા મીટર થશે તો કે 0.01 મીટર એટલે ટોટલ 1.01 મીટર આ બહારની ત્રિજ્યા મળશે એટલે કે R1 આપણે બે ત્રિજ્યા છે બરોબર છે અને અંદરની ત્રિજ્યા તો આપને ખબર જ છે અંદરની ત્રિજ્યા એટલે R2 1 મીટર અને બહારની ત્રિજ્યા 1.01 મીટર એટલે એને આપણે R1 આપશું અને કે આ મોટી ત્રિજ્યા છે એટલે R1 ઓલી નાની ત્રિજ્યા કહેવાય આના કરતા તો આ મોટી જ કહેવાય આના કરતા આ નાની કહેવાય એટલે R1 અને R2 બસ હવે આપણે મેળવવાનું છે લોખંડનું ઘનફળ તો લોખંડનું વપરાયેલા લોખંડનું ઘનફળ બરાબર કોનું ઘનફળ તો કે અર્ધ ગોળાકાર વપરાયેલા લોખંડનું ઘનફળ બરાબર સૂત્ર શું આવશે 2/3 પાય r નો ઘન છે મિત્રો આ એક જ દાખલામાં યાદ રાખજો 2/3 પાય r નો ઘન તો r આપણી પાસે 2 છે એટલે r1 - r2 કૌંસમાં રાખો r1 એનો ઘન -r2 એનો ઘન આ એક જ દાખલામાં આવું એક સૂત્ર છે બીજા એક કોઈ દાખલામાં સૂત્ર લાગતું નથી એનું કારણ છે કે અહીં બે ત્રિજ્યા મળી આપણે તો r1 એનો ઘન અને -r2 એનો ઘન તો 2/3 એમનો પાઈની કિંમત 22/7 ચાલો r1 તો r1 એટલે 1.01 અને એનો ઘન અને -1 નો ઘન હવે પોઈન્ટ કાપશું મિત્રો 2 × 3 22/7 અહીંયા પોઈન્ટ કાપી નાખીએ આપણે તો 101/100 3 વખત લખશું 101 છેદની અંદર 100 101 છેદની અંદર 100 કારણ કે પોઈન્ટ પછી 2 અંક એટલે છેદની અંદર 100 અહીંયા કઈ કરવાની જરૂર નથી તો -1 × 1 ખાલી 1 લખો તો પણ ચાલે 3 વખત લખો કારણ કે આપણે ઘન છે એટલે 3 વખત બતાવ્યું પહેલી વખત હવે 22 × 44 અને 7 × 21 22 × 44 7 × 21 અહીંયા 101 × 101 3 વખત આપણે કરવું પડશે તો એનો ગુણાકાર આવે છે 10 20 10 30 30 1 10 30 30 1 અને એને ભાંગા જો આપણે જોઈ લેજો 100 × 100 × 100 એટલે કે 2 મીંડા 2 મીંડા 2 મીંડા એટલે કે 6 મીંડા 1 2 3 4 5 6 અને માઈનસ 1 1 1 1 1 જ અને આ એક જ છે જોજો -1 હવે
પોઈન્ટ કાપશું આપણે પેલા તો અહીંયા 44 ભાગ્યા 21 તો એનો જવાબ આપને લગભગ મળતો તો 44 ભાગ્યા 21 નું 2.09 કે 2.095 એટલે 2.09 લખો તો પણ ચાલે અને 2.095 લખો તો પણ ચાલે 2.44 ભાગ્યા 21 કર્યા તો આપને જવાબ મળ્યો 2.095 હવે અહીંયા મિત્રો આપણે પોઈન્ટ કાપશું તો 1 2 3 4 5 ને 6 કેટલા પોઈન્ટ છે 1 2 3 4 5 ને 6 તો 1 2 3 4 5 ને 6 એનો મતલબ એવો થયો કે 1.0 30 30 1 અને -1 આ -1 તો છે જો એ ભૂલાય નહીં હવે 1.0 માંથી બરાબર છે શું બાદ કરશું તો કે ખાલી તો 0 0 0 0 જેટલા આવતા હોય ટૂંકમાં તો 1 0 3 0 3 0 અને 0 તો એનો મતલબ એવો થયો કે 0.03 તો 2.095 અને ગુણ્યા હવે સીધા ગુણાકાર જ કરી નાખો ગુણ્યા શું વચ્ચે તો કે 0.03 જ ખાલી કરો પોઈન્ટ પછી બે જ અંક લ્યો તો 0.03 અહીંયા મિત્રો 1.03 માંથી મેં એક બાદ કર્યા તો અહીંયા 0.03 પછી ત્રીજો અંક છે એ 0 જ છે એટલે આપણે 0.03 હવે આપણે ગુણાકાર કરવાનો છે મિત્રો 2.095 એને ગુણ્યા 0.3 તો આપણે મળશે કોનું ઘનફળ તો કે વપરાયેલા લોખંડનું ઘનફળ ઘનફળ બરાબર 2.095 અને ગુણ્યા 0.03 તો પેલા એવું માની લેવાનું કે આપણી પાસે કાંઈ પોઈન્ટ જ નથી અને એને ગુણ્યા આપણે 3 પછી આ પોઈન્ટ કાપી નાખશું તો 3 5 15 વધી પડે 1 9 તેરી 27 ને 28 અને 3 દુ ને 6 એટલે 63 હવે યાદ રાખજો તો આનો જવાબ એટલો આવ્યો 62 85 પણ અહીંયા 1 2 ને 3 અને 1 2 એટલે કે 5 પોઈન્ટ 1 2 3 4 અને 5 આ જોજો તો 1 2 3 4 અને હજી પાંચમું ક્યાં તો હવે જોજો 5 પોઈન્ટ મેં કાપ્યા જો 1 2 3 4 5 1 2 3 4 અને 5 અહીંયા 0 થયો તો 0 પોઈન્ટ આ ત્રીજો અંક જે છે એ 8 છે મિત્રો તો 0.063 સેમી કે મીટર તો મીટર ઘન તો આપણો જવાબ મળશે 0.063 મીટર ઘન